લે બેઠા છો વો આ સણા ખાધા લાગે નહીં તમે? હા ભાભી, હા વટાણા પડ્યા હતા ને તો જો કે થોડુંક ખાઈ લઉં. આ ખાવામાં તમને પગ નથી દુખતો નહીં? હા કામ કરવામાં બહુ પગ દુખે. એમાં તમારા ભાઈ હામાં આવે, તમારા મોટા બાપુ હામાં આવે તો તમને થોડોક આમ વધારે પગ દુખવા માંડે છે ને? ના ભાભી, એવું કાંઈ નથી. આ ચૂલાનું કામ બાકી હતું એ હંતો એ કરી નાખ્યું અને પછી થોડી વાર અહીંયા પોરો ખાવા બેઠીશ. આ વધારે કામ કરત ને તો પાણી દુખવા મળે. હા અડધી પોણી કલાકથી જોઉં છું કે તમે આ ઝૂલે બેઠા બેઠા ચણા ખાવ છો, એટલે અડધી પોણી કલાકમાં હજી તમને થાકોડો ઉતરો નથી લાગતો? ના ભાભી, અડધી પોણી કલાક થા નથી બેઠી, હું તો હજુ આવીને બેઠી છું. એટલે હું ખોટી ને તમે હાચા એવું તમારું કહેવાનું છે? હું ક્યારની જોતી હતી, મેં રોટલા ઘડી નાખ્યા તોય તમે હજી અહીંથી ઊભા નથી થયા અને તોય તમે મને એમ કહો છો કે અડધી પોણી કલાકથી નથી બેઠી. વાહ, તો કેટલા કલાકથી બેઠા છો? ભાભી, આ તમે રોટલા ખેડા ને પછી તો મેં શાક બનાવ્યું. હા, દહીંમાંથી છાશ કરી અને આ બાર આંગણામાં કસરું વેરાણું હતું ને અંધું હરખું કર્યું. પછી આવી તો કલાક થયા ક્યાંથી બેઠી હોય. ઠીક, એટલે તમે મને આ કામ ગણાવો છો હંધા એમ ને કે તમે આટલા કામ કર્યા? હા પગ બહુ દુખે છે. લ્યો દબાવી દો. ભાભી દબાવી દઉં? પગ દુખે છે ને તમને દબાવી દઉં. થોડોક દુખાવો ઓછો થઈ જાય ને બીજું કાંઈ નહીં પગમાંથી. હા તો હું ક્યારના તમે બેઠા હોય ને તો પગ તમારો હજળ થઈ ગયો હોય એટલે. હા તો મને તમારી ઉપર દયા આવે ને એટલે કહું છું, બાકી મને જરાય શોખ નથી તમને કહેવાનો. ખાઈ એટલે ભાભી ભાભી કરીને પીલુડા પાડવાનું ચાલુ કરી દો તમે. નહીં ભાભી, તમે હું કામ ને મારી હારે આવું કરો છો? તમને હંધાય કામ કરાવું છું, કોઈ કામની ના નથી પાડી અને હવે આ ઘડી વાર મારો પગ દુખે છે તો બેઠી એમાં હું થઈ ગયું. થોડી વાર બેહીને ફરી કામે વળકી જાય. શું પેલા એક વાત કહું તમને, હું છે ને હા તમારી હગી ભાભી નથી એટલે તમે મને આ ભાભી ભાભી કહેવાનું રહેવા દો તો સારું રહે. હા તમારા મા બાપ મરતા ગયા ને અમારી હાટો તમને મૂકતા ગયા. હા તમારા હહરાનો ને મારા ધણીનો ને મારો તમારા આભાર માનવો જોઈએ કે અમે તમને આ ઘરમાં આશરો આપ્યો, તમને 3 ટકના રોટલા આપીએ છીએ. પણ હાડી એક વાત મને સમજાતી નથી, હા તમે જેટલું ખાવ છો એટલું કામ કેમ નથી કરતા? ખાવા તમારે હુંદે ને ગુંદે જોઈએ છે તો કામે હુંદે ને ગુંદે કરો ને. હું કામ હરામના રોટલા તોડો છો બેઠા બેઠા તમારા ભાઈના? ભાભી કયો હરામનો રોટલો તોડ્યો ને? તમે જો કામની વાત કરતા હોય તો બધાય કામ કરું છું, કામ થાય કે ન થાય ને હવે તમે મારે ખાવાની ગણતરી કરશો? લે ગણતરી ક્યાં કરું છું? હું તો સાચું છે એ કહું છું અને બધાય કામ તમે શું કરો? હે તમે મને એ કહો ને બધાય કામ શું કરો છો? બસ કઈક હડો એટલે ભાભી, અહીંયા આડો તો ભાભી થાય ને. આ દબાવી દઉં દબાવી દઉં દુખે છે તમને બહુ, મને ખબર છે. જો તારા મગર બસ આસુડા તારા પીલુડા બધું મારી પાસે કઈ નહીં હાલે. તારા ભાઈ ને તારા મોટા બાપુ હોય ને ત્યારે બધું હકાવશે હોને. અને હા જો એક કામ યાદ આવી ગયું, હા ઘંટી હશે ને દળનું દળાવા તો હું મૂકી આવી હતી પણ તમારે લેવા જવાનું છે. વધારે નથી, ખાલી 1 મણ જ ઘઉં છે અને 10 કિલો બાજરો છે, એ લઈ આવવાનું છે તમારે. ભાભી હા તમે તો જાણો છો ને કે ઘંટી કેટલી આઘી છે. અહીંયાથી હું હાલીને જાય ને તો હાંજ પડી ગઈ. તો મારો પ્રશ્ન છે હું શું કરું એમાં? હા તમારે રોટલા અને રોટલી ને એવું તમારે બધું ખાવા જોઈએ છે અને લોટ લેવા જવામાં તમારે હાંજ પડી જાય તો હાશે નહીં. તમારા કોઈ જાતના નાટક મારી પાસે હાલશે નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો હું જેમ કહું ને એમ જ કરવાનું છે. બાકી આ તમારા જે ઝટિયા ને આ બધું છે ને વિખાતા જરાય વાર નહીં લાગે હોને. મારા વાલા અને લાઈટકા નણંદમાં સમજી ગયા તમે? જો ઘરના બીજા કામ છે ને હંધાય હું કરી નાખું, બસ તમે જેટલા કામ કેવો ને હંધાય. પણ દેણું લેવા ન મોકલો. જો દેણું લેવા જાય ને તો હું પાછી આવી ત્યારે હાલી નહીં શકું. એમાં કેટલો વજન તો છે. હાલી કે છે ને સટકે ને મારા ઉપર હાથ ઉપડી જાય એના કરતા તમે પ્રેમથી દેણું લઈ આવશો ને તો મને વધારે મજા આવશે. અને રહી વાત ઘરના કામની, ઘરના કામ તમારે જ કરવાના છે. આ તમારી માં ને તમારો બાપ મરી ગયા ને ઉપર, એ કઈ હેઠા કામ કરવા નહીં આવે ઉપર હોને.
એટલે આ બધા નાટક રડવા ધડવાના જ્યાં થતા હોય ને ત્યાં કરવાના. અમારી પાસે તો જરા કંઈ નહીં કરવાના. અને એવું હોય ને તો તમારા માને તમારા બાપને બોલાવો, ઉપરથી કામ કરવા આવી જાય. હમણાં મરતા ગયા ને મારા હાટું મેલતા ગયા. મને તો આવું બોલો છો. અમારા બા બાપુને તો રહેવા દો, એમને તો બસ ન લાવો. લે આમાં વાક એનો જ છે. વાક તમારા બા બાપુનો જ છે. હા, ઈ મરતા ગયા તમને હારે રહેતા ગયા હોત તો હું વાંધો હતો. હા, જયારે એનો અકસ્માત થયો બરાબર તે તમે હારવાર ગયા હોત તો એની ભેગા બાર તો તમે અત્યારે દુનિયામાં હોત નહીં, તમારે કઈ સહન ના કરવું પડત. હા, મને તો એક વિચાર આવે છે કે આ તમને કોઈ છોકરો હા નહીં પાડે તો આખી જિંદગી મારે તમને આમ નામ હાચવવાના જ રહે, તમારી સેવા જ કરવાની રહે, તમને સહન જ કરવાના રહે અમારે. હવે સમજવાની કોશિશ કર. દેણું નહીં લાવી શકું. દેણું હું નહીં લાવી હો, તારા બાપ નહીં લાવવું પડશે. ઊભી થા, ઊભી થા. હા, ઊભી થા. ના દેણું લેવા છે, જા ખાઈ ગયો. હમરાડી હાડી દેણું નહીં લાવું, આ નહીં લાવું, તે નહીં લાવું. હાલમ સમ નીકળ ભાઈ ગામ. દેણું નહીં લાવું એટલે વળી દેણું લીધા વગર ઘરમાં ઘરતી નહીં, ઘરમાં ઘરવા નહીં દઉં. અને આમ જલ્દી હાલ, ધીમે ધીમે હાલતી લંગડી લુલ્લી. ઓન મારું શું સંભળાતો નથી? હે, વાગ્યું નથી, આગળ રહી ગયા નકર વયા જાત. આમ સંભળાણું તું, તમારે રાડું નાખવાની જરૂર નથી. એ તો મેં જોયું ને કે ગાડી આવે છે એટલે હું સાઈડમાં જવાની કોશિશ કરતી જ હતી. ક્યારે આ ગાડી ઉલાડીને ફેંકવી દે પછી? હે, મગજ છે જાણે મારે પોતાનો હોય એમ નિરાતે વસો વસ હાલે જાય છે. શોખથી નિરાતે ન થાલતી. એક કામ કરો, તમે જાતે જોઈ લો કે હું કેમ નિરાતે આલું છું એટલે ખબર પડી જાય. માફ કરજો, મને ખબર નહોતી. આ શું બોલો છો કે પછી નાટક કરું છું એમાંય તે આ હંધાઈને વિશ્વાસ દેવડાવતા અને આ લંગડી શું અપંગ શું આ વંધુ સાંભળવાની હવે ટેવ પડી ગઈ છે. તમે કઈ નવું કામ નથી કર્યું એટલે માફી ન માંગુ. જાઓ તમારા રસ્તે. જુઓ, મને થોડી ખબર હતી કે તમે અપંગ છો, અને રહી વાત તો આવું કોઈને કહેવાય નહીં, કારણ કે તમે નાનપણથી આ વસ્તુને હારવાર લઈને આવેલા છો એટલે તમને એ વાતનો અફસોસ પણ હશે. હું તમને એવું નથી કહેવા માંગતો, પણ અહીંયાથી નીકળતો હતો તો મને એમ કે હમણાં તમે જતા રહો રસ્તામાંથી. કાંઈ વાંધો નહીં, મને માફ કરજો. આ તમને તે જેમ તેમ બોલી ગઈ. આ જુઓ, આમાં તમારો વાંક નથી. આ મારે જ છે ને ખૂણે હાલવાનું હતું, આ વસે હાલતી હતી. ના ના, હા, વચ્ચેનો રસ્તો સારો છે. હા, બે બાજુ પાણા છે તો તમે હરખા હાલી ન શકો, એટલા માટે તમે વચ્ચે હાલતા હતા એ બરાબર હતું. એક મિનિટ, તમે સૌ કોણ? એટલે આ ગામના જ નથી લાગતા. આ નાનેથી મોટી અહીંયા જ થઈશું, પણ તમને કોઈ દી જોયા નહીં. બીજે ગામથી આવ્યા છો? હા હા, હું આ ગામનો નથી. અહીંયા બાજુનું ગામ છે ને, વાવ ગામ. હા, બાજુમાં. હા, ત્યાં મારો એક મિત્ર રહે છે અને એને આ ઘંટીની દુકાન છે, તેને મળવા જતો હતો. ઠીક, ઘંટીએ જાવ છે ને? જોયું છે કે નથી જોયું? પૂછતો પૂછતો પોગી જાત, ઘણા વખતથી આવ્યો નથી. કાંઈ વાંધો નહીં. આ અમે જાહો ને એટલે ન્યા છે ને ખડકી આવશે, ખડકીથી આમ ડાબે જાહો ને એટલે ન્યા પાછું છે ને ગોળ ચકડું આવશે. ઈ ગોળ ચકડેથી પાછું જમણી બાજુ વહી જાશો અને ન્યાથી પછી પાછું આમ ટર્ન લેવાનું છે. લે આ ત્યાં ડાબી બાજુ નહીં પણ જમણી બાજુ દુકાન છે. ઈ ડેલો છે ને, ડેલાની બાજુમાં છે. આ ઓલા ભૂરા ભૂરા કલર. જરા યાદ ન રહ્યું. નો યાદ રહ્યું? પાછું કહું? ના ના, કેહો તો યાદ જીવ છે એ ભૂલાઈ જાય અને મારું નામે ભૂલી જાય. એના કરતા એક કામ કરો ને, હા, તમે કેનકોર જાવ છો? હું તો ત્યાં ઘંટીએ જ જાઉં છું. લે હાલે, તમે ઘંટીએ જાવ છો? હા,
દવણું મેલ્યું છે ને? હા, આ મારા ભાભીએ મને કીધું કે દવણું લેતી આવી તે લેવા જાઉં છું. હમણાં દુકાન બંધ કરી દે હે ને તો પછી પાછો ભાભી મને બોલ છે. તો તમારા ભાભીને કોઈ તમારા પર દયા ન આવે? હા, તમને આવી રીતને આવી હાલતમાં દવણું લેવા મોકલે એ સારી વાત થોડી કહેવાય. અબ ભાભી બિચારા બીજું કામ કરતા હોય ને એટલે એમાં શું થઈ ગયું હવે નાનેથી મોટી હવે તો ટેવ પડી ગઈ છે મને. તો હું કહું છું મારે છે ને મોડું થાય છે. હા, ઘરે મોડી પોઈ ગઈ ને તો ભાભી નકામું બોલ છે. હું જાઉં છું. ઉભા રહો. એટલે ઉભા તો રહો, હું કહું છું. નહીં, મને હું ખબર કે તમે હું કહો છો. હા બહુ તો ખબર પડે ને. અમારી ગાડી વાહે બેસી જાઓ, તમને ન્યા લગન મેલી દઉં. હાય હાય, શરમ વગર ના શું તમે તો. લે એમાં હું તમારી મદદ કરવા માંગુ છું. આ હું એ ન્યા જ જાઉં છું. એક તો મેં રસ્તો જોયો નથી, તમે જે રસ્તો મને સીંધ્યો એ પ્રમાણે હું કદાચ ત્યાં હાંજ સુધી મેં પોગી નહીં, એ તો પાકું છે. હા, એના કરતા સારું છે કે તમે મારી વાહે બેસી જાઓ, રસ્તો બતાવી દો, તમને ત્યાં ઉતાર દઉં અને હું મારું ત્યાં મારા મિત્રને કામ છે ત્યાં બેસીને ઘડી બે ઘડી વાતું કરી લઉં. એકદમ હાસી વાત કીધી હો તમે. હું તમારી વાહે બેહીશ. આખું ગામ આપણને જોહે કારણ કે ઘંટી તો એમેય દૂર છે. બધાય જોહે અને પછી મારી વાતો કરશે. લે આ લંગડીને જો ગાડી વાળો મળી ગયો એને ફેરવે છે. જોવો આ તમે છે ને તમારું કામ કરો. આ ગામ વાળા છે ને ખાલી ખોટી મારી વાતો કરશે. કોઈ વાતું નહીં કરે. મને તો દયા આવે તમારા પ્રત્યે એટલા માટે કહું છું. અને મને ખબર હોય ત્યાં સુધી આ જે ગામના ભોમિયા હોય ને ભોમિયા એને બે રસ્તાની ખબર હોય. હું તો કહું છું તમે ગામના કોઈ જોવે નહીં એ રસ્તો જોયો હોય ને તો ત્યાંથી ગાડી આંખી આપણે. હો સેન અહીંયાથી આપણે આમ જાઓ ને ડાબી બાજુ. અહીંયાથી પેલા આમ જવાનું પછી ડાબી બાજુ જાઓ ને ત્યાં એક ખેતર વાળો રસ્તો છે ત્યાં ગાડી આવશે તમારી. હે હા તો ખેતર વાળા રસ્તેથી ને આંકી નાખું, મને શું વાંધો છે. હા તમે પણ હું નહીં આવું. અરે પણ મારી વાત સાંભળો. જુઓ આવી રીતના હાલીને જાઓ, ફરી પાછું કોઈ મોટું વાહન આવશે અને ભૂલમાં કસડીને વહી જાય તો? ના ના, મારે હજુ જીવવાનું છે. મારા ઘણા બધા સપના છે એ અંધાઈ પૂરા કરવાના છે. તો પછી પણ તમે આગળ બેસો, હું આમ બેહીશ. મેં ક્યાં ના પાડી છે? તમે કહેતા હોય તો ગાડીને હું દોરવી ના કરું. ના ના તો એટલે હું અહીંયાથી જ ન વહી જાઉં. હા સેટો બેહી હાલો નિરાતે. હા જુઓ પગું એક જ છે એટલે પગ મૂકવામાં ધ્યાન રાખજો. જુઓ તમે હાથ પકડ્યો છો, મેં નહીં. પછી કહેવાની જરૂર નથી હો, મને દેખાય છે. પાછા તમે જ બોલશો. બે ગયા? હા જાવ ચાલો. હાથી પેલા છે ને જમણેથી ને પછી ડાબેથી હો. તમે કયો એ રીતના. હું આમ રાખી દઉં. સારું. અરે બેટા આય આય. બાપુ આરી જ વાટે શું? મારી જ વાટે કઈ સમજાણું નહીં. અરે બેટા તને એવું નથી લાગતું હવે કે તારે લગ્ન કરી લેવા જોઈએ? તને ન લાગતું પણ મને લાગે છે. લાગે તો મને છે કે હવે લગ્ન કરી લેવા જોઈએ. કેમ બાપુ? જો બેટા હવે છે ને મારા જે બધા મિત્રો છે ને બધા એ મને પૂછતા હતા તારા દીકરાને કીધી પરણાવવાનો. મેં કીધું મારે પરણાવવો છે ભાઈ, ગોટું છું. એટલે મેં તારી બે જગ્યાથી વાત આવી છે અને મેં હા કહી દીધું છે. મૂકો તમે મને જોઈ લેવા દો, જાણી લેવા દો, હું મારા દીકરાને કહી દઉં, પછી એ નક્કી કરશે અને અમે નક્કી કરશું ત્યાં તારા લગ્ન કરી લેવાના છે. બરોબર. આ કેવી વાત કરો છો તમે? તમે નક્કી કરી નાખ્યું, મારે ખાલી જોવા જવાનું છે ને હા પાડી દેવાની? બાપુ તમે કેવો ન્યા હું લગ્ન કરવા નથી માંગતો. અરે પણ બેટા મને કોઈ કહેતું હોય કે તારે લગ્ન કરવા હોય તો અમારી પાસે વાત છે, તો જોણ હોય તો જોણ જોવા તો જવું જ પડે ને. મેં લગ્ન કરવાની ના નથી પાડી, પણ તમે કહો છો ન્યા મારે લગ્ન નથી કરવા. એટલે કેમ કે હું તારો બાપ છું? મારા નરસાનું મને ભાન છે કે નહીં કે તું કે એમ કરવાનું મારે? અરે હું કેમ ન્યા તારા લગ્ન કરવાના હે? જુઓ આ નાકનો ગુસ્સો ના કરો, પેલા મારી વાત સાંભળી લો. હા લાગે છે કે આજે જ વાત કરવી પડશે. કહી દઉં? અરે તું કહી દઈ ને પેલા હું તને કહી દઉં. ઓલા મનસુખભાઈ છે ને એણે મને કીધું છે અને બીજા એક છે ને પેલા મહેશભાઈ છે એણે બી મને કીધું છે. જુઓ હા એ મનસુખલાલને ઓળખું છું અને એ મહિલાને ઓળખું છું. મારે એ કાંઈ ધંધીનો કરવો નથી. હા એ
માફ કરજો પણ બાપુ મને એક છોકરી ગમી ગઈ છે અને મારે એની હારે લગ્ન કરવા છે. અરે પણ મેં પેલા લોકોને કહી દીધું છે. તો ના પાડજો ને, તમે ક્યાં મોડું થઈ ગયું છે? અરે કેમ? મેં હા તો નથી પાડી દીધી અને તમે હા નથી પાડી દીધી. તમે ખાલી વાત કરી છે અને વાત કરવાથી ખાલી આપણે વાત થઈ હોય એનો મતલબ એ તો નથી ને. હજી દીકરા દીકરી જોવે, એકબીજાને ગમે તો વાત આગળ વધે ને. પણ એ બે માંથી એકમાં જ તારે કરવાનું છે. એ બંને જગ્યા હારી જ છે. તને બે માંથી જે ગમે ત્યાં લગ્ન કરવાના થાય છે. આ છોકરી બહુ સારી છે, રૂડી છે, રૂપાળી છે અને આપણા ઘરને શોભે એવી છે. તારો નિર્ણય તું જ લેશે. મારો નિર્ણય તમને પૂછીને જ હું લેવા માંગતો હતો અને આ વાત હું તમને કરવાનો જ હતો. ખાલી એનામાં એક જ ખામી છે. જો ખામી જે હોય ને, ખામી વાળી આપણા ઘરમાં હાલે જ નહીં. પહેલી વાત તો પેલા પૂછો જ ખરા શું ખામી છે. હા પણ શું ખામી છે? હા બાપુ, ખામી તો ખાલી એ અપંગ છે. અપંગ છે? અરે તને બોલતા શરમ લાગવી જોઈએ. આ તું કેટલો રૂડો ને રૂપાળો છે ને કેટલો હાલે ચાલે છે ને કેટલો વ્યવસ્થિત છે. તો અપંગ છોરી હારી લાગશે તારી હારે? મારે નાક કપાવશે તારે? નાક કપાવવાની ક્યાં વાત આવી? તમે પેલા વાતને જાણો, સમજો. હું કહું છું ને કે બહુ ડાય છોકરી છે. પણ આ લોકો શું કહે કે એને કોઈ મળી નહીં તો અપંગ લાવ્યો, લંગડી છોકરી લાવ્યો, એ ન મળી તો જ ને. લોકો તો હંધી વાતો કરશે. આપણે લોકોની હમું થોડું ધ્યાન દેવાનું હોય. તમારા દીકરા હમું જુઓ, મને ગમી છે તો હું મારા જીવનનો નિર્ણય ન લઈ શકું? અરે હું તને ક્યાં ના પાડું છે? આ અપંગ છોકરી મારા ઘરમાં ન હાલે, બરાબર છે? એટલે તારો નિર્ણયને પાછો ખેંચી લે. બાપુ, આ બિચારી બહુ દુઃખી છે. એના મોટા બાપુ ભેગી રહી છે, બીજું કોઈ છે નહીં એને. હા, એના મોટા બાપુનો દીકરો અને એના ભાભી આટલા જ પરિવારમાં રહે છે અને એના ભાભી એને બહુ હેરાન કરે છે. આ સોડી દુઃખમાં છે તો મને એના પ્રત્યે વધારે લાગણી થઈ કે જો એ છોકરીને હેરાન થતી હોય અને આપણા ઘરમાં કોઈની સાથે પરણીને લગ્ન કરીને આપણા ઘરે લાવવું તો વિચાર તો કરો. કવડા ફોન મળશે, એક ઈરાદાર દીકરીને આપણે ઘર આપ્યું, દુઃખમાંથી સુખમાં લાવ્યા. માફ કરજો પણ મેં કંઈ ખોટું નથી વિચાર્યું. અને તમને ખબર છે, કદાચ માની લો કે અત્યારે તમે કહો છો એ બે સોડીમાંથી એક સોડીને હું પસંદ કરી લઉં અને તમે લગ્ન કરાવી દો, ધામધૂમથી લગ્ન કરશું અને વાહ વાહ થાય તમારે. અને પછી લગ્ન કર્યા પછી મો કરે નારાયણ અને આપણા ઘેરે આવ્યા, ભૂલમાં પણ કઈ અકસ્માત થયો અને કાંઈ નહીં, આંખો પગ હાથ કઈ પણ ગયું તો પછી શું કરશો? પછી તમે મારી વહુને કાઢી મૂકશો? એમ કહો કે હવે તો આ મારા ઘરને શોભે એમ નથી, હવે આ મારા ઘરમાં નહીં હાલે? જે રસ્તો કઈ તમારી પાસે? બેટા, તારી વાત તો સાચી છે ને તારા વિચારે બહુ સારા છે, પણ એ છોકરીને બધી ખબર છે? એના ઘરનાને ખબર છે કે તું એને ત્યાં લગ્ન કરવા માંગે છો? ના બાપુ, વધારે પડતી વાત નથી કરી. પણ જલ્દી ખબર પડી જાય. શું બેટા, આ છોકરી એટલી બધી દુઃખી હોય અને એને હેરાનગતિ થતી હોય અને તારા આવા વિચાર છે ને, તો તારા વિચાર એટલે હું એ સમજ છું, હું એ ખુશ છું, હું એ રાજીપો આપું છું કે તું પછી એને તે લગ્ન કરી લે. બસ તમારી પાસે આ જ આશા હતી મને. આભાર તમારો મારા વહાલા બાપુ. મકાન ધોઈ નાખ્યા, કોઈ કામ કર. કેટલી વાર તને ના પાડી મેં કે તારે કામ નથી કરવાનું? કેટલી વાર ના પાડી મેં તને? મેં કેટલી વાર તને કીધું છે કે મારાથી થાય ને એટલું કામ કરું. હવે આવું બધું તો નાનું કામ કહેવાય, એમાં કઈ વાર ન લાગે. શું કરસ? કાંઈ કરતો નથી. હા, તારો પગ દુખે છે, બેઠા બેઠા થાય કામ તને કરવાનું મેં કીધું છે. ઉભા ઉભા થાય એવું કામ નહીં કરવાનું, મેં તને કેટલી વાર કીધું છે. પણ હા, બેઠા બેઠાના કામ હતા ને એ હંધાય ભાભીએ કરી નાખ્યા હતા, એટલે
હા એક કચરું બાકી હતું તો મન થયું લાય હું કરી નાખું આ ભાભી પછી કેટલો પોસિબલ આ તને ખબર છે ને આ તારી ભાભી હે એને છે ને ઓલા પૂળા કાઢવાની આદત પડી ગઈ છે એ હા બેઠા બેઠા કામ ઈ કરે અને તને હેરાન કરવા માટે આ બધા કામ તને ચીંધે છે હા જો એને કહી દે કોઈને કાંઈ નથી કહેવા હા તને કેટલી વાર ના પાડી છે મારી અને ભાભીની વચ્ચે નહીં બોલતો આ ખાલી ખોટો છે ને ભાભી તને સંભળાવે એની કરતા રહેવા દે ને અરે સંભળાવે તો શું થઈ ગયું હે સંભળાવે તો આ હું કાંઈ બધું એને બાપાનું છે હે તો આપણને સંભળાવે અરે આ તો સીધી નહીં કર દો આ તો હું કાંઈ કહેતો નથી એટલે વળી વાયડી નહીં થાય પછી કાં અને આમ જો અને તારી ભાભી છે ને તને ક્યાં એટલો કિરાજ નહીં કરતી પાછી તો હું કરું ભાઈ જો આ ઘરમાં તમે લોકો મને રાખો છો ને એ જ મોટી વાત છે હવે થોડું ઘણું કામ કરી નાખ્યું તો હું થઈ જવાનું છે એટલે મસ્ત આવડે હો હા ભાઈ બેન બે ભેગા થઈ જાય એટલે મારી ખોદની કરતા એક નંબર આવડે હા તમને છે ને ભાઈ બેન ને એવોર્ડ આપવો જોઈએ નહીં મારી ખોદની કરવામાં તો ભાભી જુઓ આ અમે કઈ તમારી ખોદણી નહોતા કરતા હા તો હું કચરું વાળતી હતી ને એટલે ભાઈએ મને પૂછ્યું અને મેં કીધું કે ભાભી બીજા કામ કરે છે એટલે હું કચરું કાઢું છું હા તમારી ટેવ નહીં સુધરે નહીં કે તમારા ભાઈને જોઈને કામ કરવા માંડવાની હા તમને ખબર છે કે તમારા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે એટલે તમે સાઈને કચરું કાઢવા માંડ્યા જેથી કરીને તમારા ભાઈ વળી પાછા મને બે શબ્દ બોલે ને મારે બે શબ્દ સાંભળવા હા બોલી જ લ્યો હા બોલવું જ પડશે કારણ કે તું એમને તો સુધરવાની છો નહીં કાંઈ અને આ તને ભાન નથી પડતી કે તું આને કામ સીજો છે ને ઊભા કરવાના જ કામ સીધે છો આ બેઠા બેઠા વાળા કામ બધા તું કરે છો તો એને ન કરવા દેવાય અને તારે હંજવારી નો કાઢ નખાય હા છે ને આખો દી બેઠી બેઠી ખાતાશ કરે હા તમારે આવવાનું ટાળું થઈ ગયું ને એટલે હાથમાં હાવણી લઈને મહાન થવા જાય છે અને આપણા બે વચ્ચે ડખા કરાવે છે આ તો મને હંધી ખબર છે કોણ કોના વચ્ચે ડખા કરાવે છે ને કોની નીતિ કેવી છે ને અને આ ખાય છે તો એ મારા બાપાનું ખાય છે કે તારા બાપાનું ઘરનું નથી ખાતી સમજાણો હા હું ક્યાં કહું છું મારા બાપાના ઘરનું ખાય તો એના બાપના ઘરનું ક્યાં ખાય છે એનો બાપ તો ઉપર મરી ગયો છે બસ એ બોલવામાં જરાક ભાન રાખ ભાન પડે છે કઈ બોલવાની તું કામે જાતો તું જો બોલમાં કઈ હું નથી ઈચ્છતી કે અટાણે પાછો ઝઘડો થાય એક વિચાર આપું અનાથ આશ્રમ છે ભૈયા જાવ એટલે તમારે શાંતિ ને અમારે શાંતિ ના ઘરમાં કોઈ દી ઝઘડા જ ન થાય આમે મા બાપ વગર ના હોય ને એ અનાથ આશ્રમમાં સારા લાગે કોકની માથે કેટલા દી ભાર બનીને રહે બસ કરી જા હવે આ તારી કાળી જીભ છે ને એ તારા મોઢામાં રાખ હા જેદુનો પરણી રહ્યો ને તેદુના મોઢામાંથી સારું વેણ નથી કાઢ્યું અરે છોકરીની દયા નથી આવતી તને બિચારી એના પગમાં ખોટ છે આ ભગવાને તને એવી બનાવી હોત ને તને ખબર પડે મને હું કામ બનાવે મેં એમાં કોઈ પાપ નથી કર્યા નથી મારા મા બાપે પાપ કર્યા નથી મારા દાદા દાદીએ પાપ કર્યા મારી હાથ પેઢી સુધી કોઈ પાપ નથી કર્યા કે ક્યાં ભાવમાં મેં એટલા પાપ નથી કર્યા કે ભગવાન મને ખોટવાળી બનાવે હા આ તારા ઘરમાં બધા સત્યવાદી કા એટલે તમે કોઈ પાપ નથી કર્યા તમે છે ને બે બાયદા રાખો હું કામ પતાઈ દઉં છું હવે છે ને 2 મિનિટ હા ઉભા રહ્યો બહુ જવાની ઉતાવળ નથી અને હા તમે છે ને તમારું જે કામ કરતા હોય ને એ કામ કરો હા ઘરના કામમાં બાયોના કામમાં તમારે માથા મારવાની જરૂર નથી જાઓ જે કરતા હોય એ કરો હા માથું મારવું નહીં પણ આ તારા લખણ એવા છે ને એટલે માથું મારવું પડે આમ જાવને જે કરતા હોય કરો ને હવે હોશિયારી કરતા મારી હામાં ખોટા તમારા ભાઈ પાસે જોઈને કાલુડા વેડા કરતા હતા ભણી તો તેવડ નથી અને ન્યા ભાઈ પાસે હું આમ કરી નાખી તેમ કરી નાખી કીધું તું ને તમારા ભાઈ હોય જ્યારે કામ નહીં અટતા તો બુદ્ધિ નથી તમારામાં હે અને આ વાહિંદુ પડ્યું છે ને એ બધું વાહિંદુ કરી નાખજો છાણે થાપી નાખજો હો ભાભી મને નહોતી ખબર કે ભાઈ કટાણીએ ઘરે આવી જા ખબર જ હતી હશે ને તમે અચ્છા કરીને ભાભી પડી જાય એટલે શાંતિ બીજા દાડીએ શાંતિ જાય અને મરી જાવ એટલે અમારે હાવ શાંતિ હા મારા ડાસુ જોઈને હું ઈ પાછું વાહિંદુ કરવા જાવ ને હા ભાભી સાવશું તમારી એક વાત માનશો અમારા ભાઈની કે મારા મોટા બાપુની સામે મને કઈ ન કહેતા મને કામ નો ચિંતા તો તમારા ભાઈ તમારા મોટા બાપુ હોય ને ત્યારે તમારે સીધી રીતે રહેવાનું મારી હારે એટલે કોઈ દિવસ કોઈ વાંધો નહીં આવે હો ને સમજણ પડી મારા લાઈટ કા નણંદબા હવે વાહિંદુ કરો વાહિંદા કર્યા પછી છાણા થાપી નાખો અને છાણા થાપાઈ જાય ને પછી ઢોરને પાણી પાઈ દેજો જાઓ નીકળો જાઓ જરા મોટી
છો? તમે અહીંયા હું થયું? આ પાછું ઘંટીનું સરનામું ભૂલી ગયા. હવે છે ને હું નહીં કહું. ના ના, આ તો હું આ બાજુથી નીકળ્યો તો તમારા ઉપર નજર પડી ગઈ તો થયું કે પૂછી લઉં. હા, આજ વાતાવરણ બહુ સારું છે નહીં? તો હું કરું. તમારું ગામે બહુ રૂડું છે નહીં? હા છે. હા, કઈ થયું છે? જુઓ, ખોટું નહીં લગાડતા, પણ તમે આ તમારી હંધી વાતો મને કરી શકો છો. હું સાંભળું તમતા, અને હું જાણવા માંગુ છું કે તમારા ઘરમાં કોણ કોણ છે, તમારા ઘરમાં શું હાલે છે, અને તમને કઈ તકલીફ હોય તોય કહી શકો છો. તમારે હા તો એ જાણીને હું કામ છે? કામ ને કામ તો કાંઈ નથી, પણ આ તો હું કે ક્યારેક મને એમ થાય કે કોઈની મદદ કરી લઉં. મારી મદદ તો ભગવાને નથી કરી શકે. તોય તમે તો માનવી છો, હું મદદ કરવાનું. કદાચ દુઃખ હળવું કરી શકું, તમને હસાવી શકું, એવું પણ બની શકે. આમ ઉદાસ થઈને ફરવું એના કરતાં સારું છે કે આપણે કોઈને વાત કરીએ ને તો આપણું મન હળવું થઈ જાય અને દિલે હળવું થઈ જાય. તમને ખબર છે, હું નાની હતી ત્યારે તે મારા બાપુજી અકસ્માતમાં ગુજરી ગયા હતા. હવે મારા મોટા બાપુ અને ભાઈ ભાભી હારે રહું છું. હા ભાભી, એના માટે તો હું બોજ છું. દીઠી એ ગમતી નથી, અને એમને મોટી ઉપાધિ એ છે કે ઓરૈયા લંગડી. લંગડી હારે કોણ લગ્ન કરવાનું, એટલે આખી જિંદગી એમની માથે પડી. બરાબર સમજાઈ ગયું મને કે ઘરમાં તકલીફ છે, મા બાપ નથી એટલે મોટા બાપુ એ હાંસવી છે અને ભાભીનો ત્રાસ છે. આવું જ છે ને? હા, તો એ એમની જગ્યાએ ખોટા નથી. પણ કોઈ પણ હોય, કોઈને થોડી ગમે કે લંગડીની સેવા કરે. આ શું કહું તો હવે મારે તમને કહી દેવું પડશે. આ ગામમાં કઈ મારે કામ નહોતું, પણ મને ખબર છે કે આ માર્ગનો રસ્તો એક જ છે. હું કાલે આવ્યો હતો, પણ કાલ તમે ભેળા ન થયા, અને આજે ફરી આવ્યો તો આજે તમે મળી ગયા. કઈ સમજાણું નહીં મને. તમારી હાટું થઈને જ આવ્યો હતો અહીંયા. મારી હાટું થઈ? હા, પહેલી વારમાં જ તમે મને ગમી ગયા હતા. આ તમારી હારે વાતો હું બોલું છું. આપણે બહાર બેઠા છીએ અહીંયા, કોઈ સાંભળી જાય ને તો મારા ભાઈનું અને મારા બાપુનું નાક કપાઈ જાય. કેવી વાતો કરશે? મારે ક્યાં કઈ ખોટી વાત કરવી છે? તમારી હારે લગ્ન કરવા માંગુ છું, તમે હા પાડો તો હું તૈયાર છું. તમે જ હમણાં કીધું ને કે મારી હારે કોણ લગ્ન કરશે, હું તૈયાર છું. જુઓ, હા તમને વાંધો ન હોય તો અમારા ઉપર છે ને દયા ખાવાની કોઈ જરૂર નથી. મને તમારું નામ એ નથી ખબર, તમને મારું નામ નથી ખબર, કઈ ઓળખાણ નથી, સીધા લગને પહોંચી ગયા. હા, મારું નામ છે માધવ, અને ઘરમાં છે ને હું અને મારા બાપુ બે જ રહીએ છીએ. મારા બાપુ જમીનદાર છે મોટા, ભગવાને ઘણું બધું આપ્યું છે. રહી વાત તો મારી, તો તમારી જેમ મારે પણ મારા બા છે ને, હું નાનો હતો ને ત્યારે જ ભગવાન પાસે જતા રહ્યા હતા, અને એટલે જ હું અને બાપુ બે આખી જિંદગી એકલા રહ્યા. પણ હવે મેં વિચાર્યું છે કે તમારી હારે લગ્ન કરીશ એટલે ઘરમાં 2 સભ્યમાંથી 3 સભ્ય થઈ જાવ. અને એટલી બધી મહેરબાની હું કહું? મહેરબાની? આ તો હું તમને કોઈ ખોટ ખાપડ તો નથી ને? આ ગાંડા વાંડા તો નથી ને? તો જ મારી હારે લગ્ન કરવાનું કહેતા હોય ને. તમને તો જોઈ એવી છોકરી મળી જાય. હા મળી જાય, બધી વાત હાસી, પણ ખબર નહીં કેમ વિચાર એવો આવે છે કે આ સારી છોકરીને તો હવ પસંદ કરે.
બીજું કાંઈ નથી વિચાર્યું. હા શું કહું છું? રાધા. રાધા નામ છે મારું. અચ્છા, રાધા માધવ. ખરેખર આપણા ઉપરથી જ લેખ લખેલા છે તો જ આપણા નામે મળ્યા હોય. હા રાધા, તો મારા બાપુને ક્યારે મોકલું? શાંતિ રાખો, શાંતિ રાખો. જો હું જેવી છું એ તમારા નજરની સામે છું. વિચાર કરી લેજો. આખી જિંદગી પાલવવી પડશે. મેં તો વિચાર કરી જ લીધો છે અને આખી જિંદગી તને પાલવી. અને રહી વાત તો કોઈ સ્વાર્થ માટે થઈને નહીં. તારે જે જાણવું હોય ને હજી જાણી લેજે. તારે જે પૂછવું હોય હજી પૂછી લેજે. જેટલી વાર પૂછીશ ને એટલી વાર જવાબ એક જ મળશે. તો હવે આ સવાલ જવાબ છે ને એ હું નહીં કરું. તો મારા ભાઈ અને મોટા બાપુ કરશે. અચ્છા, તો તું એમને વાત કરીશ એમ ને? તો કાંઈ વાંધો નહીં, કરી લે વાત. એમને પણ હું જવાબ આપી દઈ. પણ તું હવે આમ રોતી નહીં અને એકલા બેને કઈ વિચાર ન કરતી. વો હાલો સર, હવે મારા થાય છે મોડું. હવે વાતો બહુ થઈ ગઈ. બળતણ લેવા જવાનું છે. મોડું થાય ને તો નાગણ જેવી મારી ભાભી પાછી વળશે. અરે પણ તું બળતણ લેવા જાય? ના ના, તમે જાઓ. હાલ હાલ ને આવું. હું જાઉં છું. અરે પણ લે, અરે મારી બેન કઈ બાજુ જઈ આવી તું? આ બહાર ગઈ હતી બળતણ લેવા. પણ ભાભી ક્યાં છે? આ ડેલે મેં મૂક્યા છે લાકડા. ભાભી બહાર ગયા છે? ઈ ભલે ગમે ત્યાં ગઈ હોય, મેં તને કેટલી વાર ના પાડી છે કે તારે બળતણ લેવા નથી જવાનું. જ્યારે બળતણ ખૂટે છે તારે મને કહી દેવાનું. તોય તું શું કામ જાશો? હે, તે ના નથી પાડી મેં? હવે નહીં જાઉં. આવું તે મને કેટલી વાર કીધું હું આ નહીં કરું, આમ નહીં કરું, આમ નહીં જાવ. તો તું જાશો કે નહીં? હાય ખીજા માને. આ કેટલું ખીજાય. આ તારી બેન બહારથી આવી છે, હવે એને ઘરમાં જવા દે. એ પછી પેલા અહીંયા છે ને બે તમારે તારું કામ છે. અહીં બે જાય. પેલા મને એ કે આ તું આમ કઈક અલગ દેખાશો. આ તારા મોઢા ઉપર આમ ખુશી ખુશી એટલે દાંત કાઢશો. આ સુંદરી તે મને નવી લઈ દીધી હતી ને એટલે. બીજું શું હોય? હા વાહ મારી બેન વાહ. આ તુંય રમાડતા શીખી. આ સુંદરી તે 17 વાર પહેરી. હા, આ સુંદરી લીધી અને આ રક્ષાબંધનમાં મેં તને લઈ દીધી હતી. આ દિવાળી વહી ગઈ છે. હા, તો આ સુંદરી વચમાં ક્યાંથી આવી? આ શું બોલ, આ શું બોલ, શું વાત છે? બળતણ લેવા ગઈ હતી. બીજું શું હોય? મને જવા દે. અરે ક્યાંય જાવ ને તું ધીરે ધીરે. આ બળતણ લેવા તો તું વારા ઘડીએ જાશો. કોઈ દે એટલા બધા દાંત નથી કાઢતી. આ શું કાંઈ બળતણો કાંઈ હોનાના બળતણ લાવી તું દાંત કાઢશો? હે ભાઈ સો અટાણ લગન છે ને મેં તારાથી કોઈ વાત નથી છુપાઈ. એટલે જે હશે ને હું હંધું તને કહી જ દઈશ. હા તો એ જ કહું છું હું. વાત છે એ મને કે એટલે મને ખબર પડે કે મારી બેનને કઈ એવી વાત છે જેનાથી આમ ખુશી મળે છે, એ રાજી રહે છે. એટલે એ વસ્તુ મારી બેન હાટું ઘાએ ઘા લઈ આવું એટલે મારી બેન કાયમ હસતી રમતી જ રહે. હું ઈ ઈચ્છું છું. ભાઈ એક છોકરો છે, મોટું નામ છે એનું. થોડા સમય પહેલા મને મળ્યો હતો. ભાભીએ મને દેણું લેવા મોકલી હતી ને તો તેથી મને મળ્યો હતો. હા, મારા રીતે બિચારો ભૂલથી ગબડી ગયો તો ગાડીમાંથી. પછી તે વાત કરી અને અવારનવાર ક્યારેક મળી જતો વચ્ચે. આ ઘંટી છે કે નહીં ત્યાં એના મિત્રની છે તો ત્યાં એને મળવા આવે છે. આજે એને છે ને મને લગન હાટું પૂછ્યું છે. હું વાત કરે છો બેન, પણ તે એને વાત કરીને આ તારા પગની વાત ઈ જાણે છે? હા ભાઈ,
એને આંધી ખબર છે મારા બા બાપુને ભાભીની બધી જ જાણ છે ને કઈ છુપાયું નથી. સાચા મનથી આંધીએ વાત કરી દીધી છે અને મને એ પણ ખબર છે કે હું આવી હાલતમાં છું. જો બેન, આ હંધી વાત જાણવા છતાં એ છોકરો તારે લગ્ન કરવા તૈયાર હોય ને, હું મારા માનવા પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે તને કહું ને બેન, એ 100% હોવાનું કહેવાય. કે એને ખબર છે કે ભગવાને તને આ પગે ખોટ આપી છે. તારી ભાભી તને આટલા મેણા બોલે છે, તારા બા બાપુજી નથી, છતાંય જો તું તારે લગ્ન કરવા તૈયાર હોય ને બેન, તો એ છોકરાને જાતો ન કરે. પણ આ એક વાત પાકી છે, પહેલાં હું એને મળી, હું જાણી કે એ છોકરો છે કોણ, એના સંસ્કાર કેવા છે, એ લગ્ન પછી તને હાંસવશે કે નહીં હાંસવે, લગ્ન અત્યારે હરખ હરખમાં કરી લે પછી એના ઘરવાળા તને હેરાન કરે, એ વાત નહીં. પહેલાં હું હંધું જાણી લઉં, હું હા પાડું તો જ તારે લગ્ન માટે તૈયાર થવાનું છે. તને લાગે છે કે તને અને મોટા બાપુને પૈસા વગર મેં હા પાડી દીધી હોય? ના બેન, તો મને અહીંયા હૈયે ભરોસો છે કે મારી બહેન મને પૂછ્યા સિવાય પાણી ન પીવું. પણ બેન કહેવાય ને, આ પ્રેમ છે ને આંધળો કહેવાય. આ તામાં તામાં બધું થઈ જાય. જો આ જિંદગી ભરનું છે અને જિંદગી હારે કાઢવાની છે. લઈને લગ્ન થયા પછી જો એનું વર્તન બદલાઈ જાય બેન અને તને દુઃખી કરે તો આ તારો ભાઈ છે ને જીવતે જીવ મરી જાય મારી બેન. ભાઈ, હું જાણું છું કે મારાથી વધારે તારા હારું કાંઈ નથી અને છોકરો હારો છે. ભલે એટલી મુલાકાત નથી થઈ, એટલું મળવાનું નથી, પણ માણસના વર્તન ઉપરથી ખબર પડી છે કે ઈ કેટલા પાણીમાં છે. ઈ અને એના બાપુ બે છે આ દુનિયા મારી જેમ. ને પૈસે ટકે તે ઘર હારું છે. એ તો કહેતો હતો કે મારા બાપુને લઈને આજે જાઓ. મેં ના પાડી. મેં કીધું કે મારા ભાઈને અને મોટા બાપુને વાત કરીશું. એ હા પાડે, એમને યોગ્ય લાગે ને તો વાત આગળ વધશે. કાંઈ વાંધો નહીં બેન, આ તું જરાય ઉપાધિ કરીને હવે છે ને એને મળવું નહીં પડે. આ હું મળી લે અને જરૂર પડશે ને તો હું ઘેરે બોલાવી લે, બાપુ એને મળાવી દે. હા છોકરો જો સારો હોય ને તો તારા લગ્નનું અહીંયા પાક્કું કરી જ નાખશું. હા ભાઈ, પ્રેમની તો ખબર નથી, પણ એક લાગણીનો સંબંધ છે જે હા જીવન રહેશે. તો બેન, આ પ્રેમ કરતા લાગણીનો સંબંધ છે ને બહુ અમૂલ્ય હોય છે. પ્રેમમાં માણસ ક્યારેક દગો દઈ દે, પણ આ જે લાગણીના તાતડે બંધાણા હોય ને બે, એ ભવો ભવ ન છૂટે હો. અને જો એણે તારી હંધી પરિસ્થિતિને સમજી વિચારીને તારી હારે લગ્ન કરવાની હા પાડી હોય ને તો આપણા માટે તો એ દેવદૂત બનીને આવ્યો કહેવાય. હા ભાઈ, એમાંય તે મેં તો ઉમ્મીદ મૂકી દીધી હતી કે મારી હારે કોઈ લગ્ન કરશે. આવી વાત કાં કરે તું? હે, આ તારામાં શું ખોટ છે? આ તું આ રંગે રૂપે આ પૂરી છો? હે, આ ભગવાને ખોટ દીધી. જો આ ભગવાન છે ને હંધા દરવાજા બંધ કરે ને તો એક દરવાજો ખોલી નાખે છે પાછો. હે સારું, હવે આ ભાઈ બોન છે ને વાતું કરવા બેહી ગયા છે. ભાભી આવશે ને તો બેના કાન પકડશે. હા, તું તો ભૂલાઈ ગયો. મંત્ર અહીંયા આવશે ને તો આપણું લોહી પી જાય. હાલ આપણે એ હાલ મારી. હા, ધીમે ધીમે હાલજો. હા, પછી છે ને સેવા નહીં કરવી પડે તારે. હા, હવે તારા લગ્ન થઈ જાય ને પછી અમારા કુમાર તને તેડીને ફેરવશે, તું જોજે. બેટા મારે તને એક વાત કહેવી છે. કહી દો ને. હા, આપણા ગામના ઓલા સ્કૂલ વાળા માસ્ટર છે ને, હેડ માસ્ટર સાહેબ. હા હા હા, એ મને કહેતા હતા કે અમારા છોકરાઓને થોડીક આ તકલીફ પડે, ઓલી તકલીફ પડે છે. તો હું એમ કહું છું કે ઓલું આપણું 30 વીઘા છે ને એમાં 500 વીઘામાં આપણે મોટી સ્કૂલ બનાવી દઈએ અને તારી માનું નામ લખાવી દઈએ. અરે વાહ બાપુ, હા આ તો બહુ સારી વાત કહેવાય અને આ તો ધર્મનું કામ કહેવાય. તો હું તો કહું છું કે કરી જ નાખો. બસ બેટા, આ તો શું છે કે મારે તને પૂછવું પડે. હું જે કંઈ કામ કરું ને તને પૂછીને કરું ને તો તને ભવિષ્યમાં એમ ન થાય કે મારા બાપા કંઈ મને પૂછ્યા વગર કરતા હતા. અરે બાપુ,
હા તમારે મને ના પૂછવાનું હોય, હા મારે તમને પૂછવાનું હોય. અને તમે જે કરતા હોય ને એ હંધુ બરાબર જ હોય. બસ હું તારી વાટે હતો તો હું હેડમાસ્ટરને કહી દઉં છું કે કેટલા વીઘા તમારે જોઈતા એમાં એવડી મોટી સ્કૂલ બનાવો ને તમને જેવી જુએ ને એવી સ્કૂલ બનાવી દઈએ આપણે. હા અને લીલીબાનું નામ લખાવી દઈએ તારી. જય શ્રી કૃષ્ણ. કોણ? હું કાનો, રાધાનો ભાઈ. હા બેહો. જય શ્રી કૃષ્ણ. પાણી લેતો આવું. ના ના, પાણી નથી થયું. હું તમારી યારે અગત્યની વાત કરવા આવ્યો છું. હા 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 તમે વાત કરી શકો છો પણ મેં તમને ઓળખ્યા નહીં. અરે બાપુ, મેં તમને વાત નહોતી કરી. આ સોડી એનું નામ રાધા છે અને આ એમના ભાઈ છે. ઓહો, એમના ભાઈ છો તમે? હા હા બોલો બોલો. જુઓ, મારી બેને બને વાત કરી કે માધવ એની હારે લગ્ન કરવા માંગે છે, એટલે હું તમને બધી ચોખટ કરવા આવ્યો છું. સોખોટ? હા, પણ સાની શોખો? જો તમને તો ખબર હશે કે મારી બેનને નાનપણથી જે પગે ખોટ છે એ બરાબર હાલી નથી શકતી. અને બીજું કે મારી હગી બેન નથી, અમારા કાકાની દીકરી છે. મારા કાકાની કાકી નાનપણમાંથી એને મારા બાપુ પાસે મૂકીને જતા રહ્યા છે અને મારા બાપુએ જ એનું પાલન પોષણ કરીને મોટી કરી છે. અને જો કે મારી ઘરવાળીને છે ને એ મારા ઘરમાં રહીને જરાય ગમતું નથી, એટલે એને બહુ જ ત્રાસ આપે છે. જો તમે તમારી બધી હકીકત મને જણાવી દીધી. અમારે તમારી હકીકત સાથે કોઈ લેવા દેવા નથી, પણ અમારે ફક્ત ને ફક્ત રાધા હારે લેવા દેવા છે. ઓ વડીલ, હું સમજી શકું છું, પણ ભાઈ તરીકે મારી બધી ફરજ આવે છે કે મારે બધી વાત તમને જાણ કરવી જોઈએ. કારણ કે કાલ સવારે આપણે બે ભાઈ વહેલા થઈએ અને પાછળથી તમને કોઈ જાણકારી મળે એના કરતાં ચોખટ કરી દેવી સારું. પણ આ બધી વાતની જાણ તો મને અને મારા બાપુને પહેલેથી છે, એટલે મેં મારા બાપુને બધી વાત કરી દીધેલી છે. કોઈ વાત મેં બાકી નથી રાખી. હું કેવું બાપુ, હા તમે જે વાત કરી ને એ હંધી વાત મારા બાપુને ખબર જ છે અને મારા બાપુ આ સંબંધ માટે માની ગયેલા જ છે. ખાલી રાહ એટલી જોતા હતા કે તમારા ઘેરે વાત કરવા કેવી રીતે આવે. કારણ કે આ તમારા ઘરના એટલે કે રાધાના ભાભી એમનો સ્વભાવ અમને ખબર પડી ગઈ છે, એટલે અમે થોડા ખચકાટમાં હતા કે કોઈ મોટા માથાવાળા વ્યક્તિને વશમાં નાખીને પછી કંઈક વાત કરવા આવીએ. અરે ના ના, એની કાંઈ જરૂર નથી. બોલે ભલે કબાડી રહી, બેન તો મારી છે ને, મારે મારી બેનનો સંબંધ ક્યાં કરવો અને કોની હારે કરવો એ મારે જોવાનું છે. હા, તમારે મારી વિશે જે પૂછવું હોય એ પૂછી શકો છો. આ હંધો જવાબ મારા બાપુ આપી દે. અને અમારી વિશે વધારે જાણવું હોય તો ગામમાં આવ્યા છો તો પૂછી લેજો. કોઈ પણ ને મારા બાપુનું નામ પૂછશો ને ત્યાં હંધુય કહી દે. તો મારે કાંઈ જાણવાની જરૂર નથી. હા, બધી સત્ય હકીકત તમે જાણો છો, છતાં પણ મારી બેન હારે તમે લગ્ન કરવા તૈયાર છો. આનાથી વિશેષ મારે શું જાણવું? જો તમે અમારી પર જે વિશ્વાસ મૂકો છો ને તો તમે જરાય ચિંતા નહીં કરતા. રાધાની બધી જવાબદારી અમે લઈ લેશું. તમારે એની ફિકર જ હવે કરવાની નથી થતી. હા હા ભાઈ, હા તમે સારું કહેવાય કે સામેથી અમને મળવા આવ્યા. અમારો પગ હવે ભારે નહીં થાય. હવે અમે તમારા ઘેર આવશું. હા, તમે છે ને કામ કરો, આજે જ મારા ઘરે આવો અને મારા બાપુ હારે વાત કરી દો. તો પછી એમાં રાહ કોની જુઓ છો? અમે આજે જ આવી જઈએ. તો કાંઈ વાંધો નહીં, હું મારા બાપુ છે ને તાલુકે ગયા છે તો એ બપોર પછી આવી જાય, તો તમે બપોર પછી આવજો તમ તારે. હા, કાંઈ વાંધો નહીં. હારવાલો ત્યારે હવે હું ચાલો. હા, રામ રામ. રામ રામ. તમે બપોર પછી પાછા આવજો. હા હા હારવાલો. હા. જો બેટા, તું જેની રાહે હતો ને એ ભાઈ સાથે આવી ગયા છે, એટલે હવે આપણા પગ ભારે નહીં થાય અને આપણે આજે સાંજે જઈને તારું પાક્કું કરી દેશું. બસ હવે તો ખુશ ને? અરે બહુ ખુશ બાપુ, બહુ ખુશ.
કલાકથી એકને એક જગ્યાએ એકને એક બારે સાફ કરે. આટલી બધી વાર ન હોય કામ કરવામાં. આમ થોડીક છે ને ઉતાવળ રખાય. અને આ જો તો અહીંયા જો આમ આ જોઈ અને એમ કહું છું ભાભી તારે કામ કરવું હોય ને મારી માં તો હરખું કામ કર. આ લગર વગર કામ ના કર. વાયાથી મારે પાછું કામ કરવું પડે છે. હા મેં નક્કી કર્યું છે કે હું તમારી સામે કાંઈ નહીં બોલું. તમને કામ હરખું ન લાગતું હોય ને તો હું પાછું કઈ નાખું છું. હા બસ બોલતા જાય પાછા તેમ કે મેં નક્કી કર્યું કે હું તમારી સામે કાંઈ નહીં બોલું. હું પાછું કામ કરી નાખું. હા તમને છે ને સારું થતા બહુ આવડે નહીં? ભાભી હું હારી નથી થતી અને મેં તમને પહેલા જ કીધું હતું કે મારા મોટા બાપુ અને મારો ભાઈ હોય ને એમની સામે તમારે મને કાંઈ નહીં કહેવું. તે કે તમારા મોટા બાપુ છે તમારા ભાઈ છે કોઈ નથી કરે. એટલે અત્યારે તમને હંધોય કહી શકું ને અને તમને મારી પણ શકું ને મારે કદાચ મારવા હોય તો હે બસ નાટક ચાલુ. તમારા પેટ પડી ગયા. ચીરી કામ આડ્યું ને ના પડી ગયા છે તો લંગડી તમારી બેન પગ લેશો ને એટલે હું પડી ગઈ ભાઈ. આ તારું છે ને દિવસે ને દિવસે વધતું જાય છે. અમારી બેન હવે એને એકવાર આંગળે ડળીને ધ્યાન રાખજે, ઘરમાંથી બહાર કાઢી મૂક. હા બસ બીજું આવડે છે હું ઘરમાંથી બહાર કેમ કાઢો ને હું પણ જોઈ લઉં. એ હાટું કઈ પૈણી નથી આવી ઘરની બહાર તમને કાઢી મૂકો. આ તો પછી છે ને તારી મર્યાદા મારે. હું મારી મર્યાદામાં જ રહું છું. ભાભી કોઈ ખાડપાંચની મરને કે મરને તો સારું છે. બસ આ તારી કાળી જીભને છે ને મોઢામાં રાખ ને તો વધારે સારું છે. મારી જીભ કાળી નથી. કાળી જીભ તમારી ને તમારી બેનની આવી છે. મારી તો હારી જ છે. માં છે ને તારામાં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં ભૂલી ગઈ રહી છે કે બાયડી ઉપર હાથ ઉપાડો. પારકી બેન હાટુથી ઈ કે તમારી હકી માં જેણી બેન છે અને હું તમારી હકી બાયડી તમને ફેરા ફરીને તમને લાવ્યા જોવો. એ મારી હકી બેન જ છે. તંબુરો હકી બેન છે. હાલી નીકળી છે, બોલવાની ભાન નથી. અરે જ્યારે હોય ત્યારે બસ એના પર અત્યાચાર ગુજારવો, એના પર જુલમ કરવો. હા બીજું તને કઈ આવડતું નથી. એક કામ કરો તમારી બેનને સુખી જોવી છે ને તો અનાથ આશ્રમમાં મૂકી આવો. મા બાપ વગરના બધા સંતાનને અનાથ આશ્રમમાં હાચવી લે. બસ. કાં તો નોખી રૂમ ઘડીને રાખો ને તમારી બેનને. નથી જોતી મારી ભેગી મારે આભાગણ અપશકુન્યાળ. મારે છે ને મને સલાહ દેવાની જરૂર નથી. મારી બેનને મારે ક્યાં મોકલવી ને ક્યાં નહીં ને એ મને હંધી ખબર પડે છે. હા ઘરની વહુ છું. હક છે મારો. સમજાણું તમને? હા ભાભી તમે આ ઘરના વહુ છો એમાં ક્યાં ના છે ને ભાઈ. તને કેટલી વાર કીધું છે કે તું ભાભીને આમ ન બોલ. હું ક્યાં વધારે અહીં રહેવાની છે. મારી બેન તને દીકરો દેહે કોણ વધારે રહેવાની વાત ક્યાં કરે છે? તારો બસ. હાથે કોણ પકડશે? શું છે આ બધું? બાપુ કાંઈ નથી બાપ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. અરે બેટા સારું છે ને તબિયત તો? હા દાદા મારા બાપુ છે. જય શ્રી કૃષ્ણ. દાદા હા બાપુ. દાદાએ મને હંધી વાત હા માધવ છે ને બહુ સારો છોકરો છે ના એના બાપુ. આ માધવને દાદાની હંધી હકીકતની ખબર છે છતાં પણ એને લગ્ન કરવા તૈયાર થયો છે. અરે બેટા એ તો બહુ સારી વાત કહેવાય. તમને ખબર તો છે ને કે મારી દીકરી અપંગ છે. હા તમને ખબર છે ને કે આ લંગડી છે. આનાથી ઘરના એક કોઈ કામ થાય એમ નથી. જોજો પાછા લગ્ન કરીને લઈ જાવ ને તો મૂકવા ન આવ તો અમે હાચઈશું નહીં એટલે વિચારીને લઈ જાજો. બસ બસ હંધું વિચારી લીધું છે. મારા બાપુ હાટું જ વાત કરવા આવ્યા છે તમારી હારે. અમારા ઘરે કોઈ કામ કરવાનું નહીં રહે કારણ કે બાપુ મોટા જમીનદાર છે અને આ અમારી પાસે ભગવાનની દયા છે. બહુ રૂપિયા આપ્યા છે. હંધું કામ કરવા માટે માણા રાખ્યા છે એટલે દાદાને તો ખાલી આરામથી બેહવાનું છે બસ. અરે જો એવું નથી. આમ મારી બેને હંધાય કામ આવડે છે પણ જ્યાં થાય ને એ કામ તોય કરે જ છે. મેં કેટલી વાર ના પાડી તોય બધા કામ કરતી હોય. અરે ભાઈ એને હંધા કામ આવડતા હોય ને તો અમારે કઈ કામ કરાવવા છે જ નહીં. અરે અમારા ઘરમાં તો બેયને ઘર હાંસવવાનું છે ખાલી. હા મને એક વિચાર આવ્યો કે તમને આખા પંથકમાં કોઈ છોકરી ના મળી કે આવી લંગડી મળી. અરે પણ તમને એમાં વાંધો શું છે? આ મહેમાન આવ્યા છે એના મોઢે તો કઈક સારું બોલો. ભગવાને કઈક
એવું નથી બાપુ કે આ જન્મતા વેદ એના મા બાપને ભરખી ગઈ પોતે લંગડી થઈ હા કેટલી અપશકુન યાર તમને ખબર છે આ છોકરી અરે જો એ અપચુકનિયાળ હોય ને તો તમને નો ભરખી જાય તમે એનો જીવ ખાઈ જાવ છો. બાપુ ઘરે મહેમાન આવ્યા છે ઘરની લક્ષ્મીને એવું ન બોલે. જો બેન આ તારું મન છે ને મોટું છે અને તું સાંભળી લે ઈ છે ને આ તું સમજી વિચારીને જ અહીંયા આવ્યા છે આ તું કદાચ ગમે એવા વેણ કહી ને તો એને અસરે નહીં થાય કારણ કે એને તારી હકીકતની ખબર જ છે બધી કે તું કેટલી એને હેરાન કરીશું એટલે તારું બોલવું છે ને બધું નકામું છે. શોખ પણ નથી બોલવાનો હું તો ખુશ થઈ કે ઘરમાંથી જો ફફું ઘર છું શોખું મારું તો તમે એની વાતનું ખોટું ન લગાડતા એ એની બોલી જેવી છે. અરે તમારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હા રાધા જેવી છે ને એવી જ અમે અપનાવી લેશું. તમારે કાંઈ ફિકર કરવાની છે નહીં. આથી તમારી બધી જવાબદારી મુક્તિ અને હવે એ બધી જવાબદારી અમારી થઈ ગઈ. જો આવા અત્યારના જમાનામાં આ તમારી જેવા માણસો મળવાના એ તો બહુ મુશ્કેલ છે. મારી બેને જરૂર કાંઈક સારા પૂન કર્યા છે એને તમારા જેવો જીવન સાથી મળે. હા બેટા મારી દીકરી છે ને આ ઘરમાં બહુ દુઃખ વેઠ્યા છે. તમે તો તમે નજરે જોઈ લીધું ને હવે એને મને હંધી વાતની ખબર છે અને હાચું કહું તો મને ને મારા બાપુને એ વાતનું દુઃખ લાગ્યું કે એને ક્યારે સુખ જોયું જ નથી અને એટલા માટે કદાચ મને આ વિચાર આવ્યો હોય છે. મને રાધા ગમી ગઈ હતી અને મેં મારા બાપુને વાત કરી તો મારા બાપુએ માની ગયા એટલે બસ તમારી યાર એ જ વાત કરવા આવ્યા છીએ કે આ તારીખ નક્કી કરવા જ આવ્યા છીએ. આ મારાને જુઓ હવે તમે જરાય ઉપાધિ કરો અને હવે કાંઈ વાત કરવાની વિશેષ રહેતી નથી. આ હારું મુહૂર્ત જોડાવી અને તમારા ઘડિયા લગ્ન લઈ લેવા છે. અને હા તમે જેમ કેવો ને એમ અમે તૈયાર છે. તમે કે 2 માણા કરો 5 માણા કરો 50 માણા કરો તોય તમે ચિંતા નહીં કરતા અને આ બધી ઉપાધિ પર તમારે નથી કરવાની. બધું અમે કરી દઈશું. અરે એમ તો આ મારી બેનને અમારાથી દેવાય એટલું દેવું કે અમારા કંઈક વર્તા હોય ને કે મારી બેનને અમે તમે પરણે પણ એક વિનંતી છે. મારા ઘરમાં મારી બેને ક્યારે સુખ નથી જોયું એટલે તમારાથી બની શકે તો એને ક્યારેય દુઃખી ન કરતા. બસ તમે હા વાતે જરા ચિંતા નહીં કરતા. તમારી બેન ક્યારેય દુઃખી નહીં થાય. બસ સારું મહેમાન તો અમે વહેલા હરે તમને વાવડ મોકલાવશું અને આપણે ઘડિયા લગ્ન લઈ લઈશું.